વિષ્ણુ 379 શ્રીરામ। अस बिचारी नहीं कीजिए रोसु, काहू ही बादी न देय दोसु। मोहनि सासबु सोवनिहार, देखिय सपन अनेक प्रकार। આમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ અને ન કોઈને વ્યર્થ દોષ જ આપવો જોઈએ। સર્વે લોકો મોહરૂપી રાત્રિમાં ઊંઘનારા છે અને સૂતા સૂતા તેમને અનેક પ્રકારના સપના દેખાય છે। એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી। जानियत बही जीव जग जागा, जब सब विषय बिलास बिरागा। આ જગતરૂપી રાત્રિમાં યોગી લોકો જાગે છે, જેઓ પરમાર્થી છે અને પ્રપંચથી છૂટેલા છે। જગતમાં જીવને જાગેલો ત્યારે જ જાણો જ્યારે સંપૂર્ણ ભોગ વિલાસથી વૈરાગ્ય થઈ જાય। होई विवेकु मोह भ्रम भागा, तब रघुनाथ चरण अनुरागा। सखा परम पर मारथु एहु, मन क्रम बचन राम पद नेहु। વિવેક આવવાથી મોહરૂપી ભ્રમ ભાગી જાય છે, ત્યારે શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રેમ થાય છે। હે સખા, મન વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પ્રેમ થવો એ જ સર્વશ્રેષ્ઠ પરમાર્થ છે। રામ બ્રહ્મ પર મારથ રૂપા, અભિગત અલખ અનાદિ અનુપા। सकल विकार रहित गत भेदा, कहीं नित नेति निरूप ही बेदा। શ્રી રામજી પરમાર્થ સ્વરૂપ પરબ્રહ્મ છે। તે અવિગત, અલખ, અનાદિ, અનુપમ, બધા વિકારોથી રહિત અને ભેદ શૂન્ય છે। વેદ જેમનું નિત્ય નેતિ નેતિ કહીને નિરૂપણ કરે છે। ભગત ભૂમિ ભૂસુર સુરભી, સુરહિત લાગી કૃપાલ। કરત ચરિત ધરી મનુજતનુ, સુનત મિટહી જગ જાલ। એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભક્ત, ભૂમિ, બ્રાહ્મણ, ગાય અને દેવોના હિતો માટે મનુષ્ય દેહ ધારણ કરીને લીલાઓ કરે છે, જેને સાંભળવાથી જગતની જંજાળ મટી જાય છે। સખા સમુજી અસ પરિહરિ મોહુ, સિય રઘુબીર ચરણ રત હોહુ। કહત રામ ગુણ ભાભીનું સારા, જાગે જગ મંગલ સુખદારા। હે સખા, આમ સમજી મોહનો ત્યાગ કરીને શ્રી સીતારામજીના ચરણોમાં સ્નેહ રાખો। આમ શ્રી રામચંદ્રજીના ગુણ કહેતા કહેતા સવાર થઈ ગયું, ત્યારે જગતનું મંગળ કરનારા અને સુખ આપનારા શ્રી રામજી જાગ્યા। અસ્તુ।